સુપ્રીમ કોર્ટે મંગળવારે ઉર્દુ ભાષા અંગે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે। સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભાષા એ એક સંસ્કૃતિ છે અને તે લોકોને વિભાજિત કરવાનું કારણ ક્યારેય ન બનવી જોઈએ। ચુકાદામાં ઉર્દુને ગંગા જમુની સંસ્કૃતિ અથવા તો હિન્દુસ્તાની સંસ્કૃતિનું એક ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે। મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના પાતુર મ્યુનિસિપલ કાઉન્સિલ બિલ્ડિંગમાં સાઇનબોર્ડ પર ઉર્દુના ઉપયોગને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો। પૂર્વ કાઉન્સિલર વર્ષતાઈ સંજયે બગાડે આ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે સુપ્રીમ કોર્ટ જસ્ટિસ સિંધુ ધુલિયાએ અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચે આ અરજીને ફગાવી દીધી હતી અને બેન્ચે કહ્યું હતું કે કોઈપણ ભાષા પ્રત્યે આપણી ગેરમાન્યતા અને પૂર્વગ્રહોની સત્યતા સાથે ચકાસણી થવી જોઈએ। આપણે ઉર્દુ ભાષાને દરેક ભાષા સાથે મિત્રતા કેળવવી જોઈએ। કોર્ટે વધુમાં કહ્યું હતું કે એક ગેરસમજ છે કે ઉર્દુ ભાષા એ ભારત નહીં પરંતુ વિદેશી છે, પરંતુ ઉર્દુ એ એક એવી ભાષા છે જેનો જન્મ આપણી જ પોતાની ધરતી પર થયો છે। ભાષા કોઈ સમુદાય કે કોઈ પ્રદેશની નથી કે કોઈ લોકોની નથી કે કોઈ ધર્મની નથી। આવા જ અવનવા અપડેટ માટે નવજીવન ન્યૂઝના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં।